નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જંબુસર તાલુકાના મંગણાંદ ગામે આવેલ આનંદઘર આશ્રમ ખાતે માનવતા અને સેવાભાવનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આનંદઘર આશ્રમમાં અનેક નિરાધાર વૃદ્ધો રહે છે, જેમાં મહિલાઓ અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. ગતરોજ જંબુસર બાગઠા એસોસિએશનના પ્રમુખ વલ્લભભાઈએ પોતાના માતાશ્રીની 10મી પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ ખાતે પહોંચીને સેવા કાર્ય કર્યું હતું. વલ્લભભાઈ અને તેમના પરિવારજનો દ્વારા આશ્રમમાં રહેતા વડીલોને કપડાદાન આપવામાં આવ્યા, તેમજ સૌને સન્માનપૂર્વક ભોજન પીરસાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના માતાશ્રીની આત્માને શાંતિ મળે અને સમાજમાં સેવાભાવનો સંદેશ ફેલાય તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યથી આશ્રમમાં રહેતા વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. તારીખ 10/3/2016ના દિવસે મારી મમ્મીશ્રીનું દેહાંત થતાં 10મી પુણ્યતિથિએ આજે અમે આનંદ વૃદ્ધાશ્રમમાં જે અમારા વડીલો છે, માતાઓ છે, એમને જમાડવા માટે આજે આવ્યા છે. 10 તારીખ એટલા માટે અહીંયા કોઈક ખાલી નહોતું, કોઈક ડોનર એમને મળી ગયેલા હતા. એ તારીખના લીધે આગળ અમે 13 તારીખનો આજે પ્રોગ્રામ રાખ્યો હતો. 13 તારીખે અમારું ફેમિલી તરફથી આ તમામ વૃદ્ધાશ્રમના જે વડીલો છે, માતાઓ છે, એમને ભોજન કરાવ્યું છે અને એમને કપડાનું બી દાન કર્યું છે. અને હું એક વડીલ તરીકે, એક યુવા તરીકે એક આહ્વાન કરવા માગીશ કે કોઈ મા બાપને વૃદ્ધાશ્રમની અંદર જવાની જરૂર ના પડે. આજના યુવાનોને તૈયાર થવાની જરૂર છે. પોતાના મા બાપની સેવા જેટલા ઘરે રહીને કરે એટલું વધારે વિશેષ છે. આ લતાબેને જે અહીંયા મંગણાદની અંદર આ મસ્ત એક આયોજન કર્યું છે તે ખરેખર જોરદાર છે, ધન્યવાદને પાત્ર છે. હું વંદન કરું છું લતાબેનની માતા પિતાને કે તેમને આવા આશીર્વાદ આપીને એક દીકરીએ અહીંયા જંબુસરના લોકલ લેવલ પર એક વૃદ્ધાશ્રમ તૈયાર કરીને જે લોકો મા બાપને તડછોડી દે છે, રસ્તા પર રઝળતા કરી દે છે, ઘરમાં દીકરાઓ હોવા છતાં કેટલાના તો 3 દીકરા છે, 3 દીકરા હોવા છતાં પણ આજે વૃદ્ધાશ્રમમાં એમને આશરો લેવો પડે છે. એવું આ ભવિષ્યમાં ના બને એટલા માટે અમે આજે આ મીડિયા સમક્ષ, મીડિયા દ્વારા હું કહેવા માગું છું કે નવયુવાનોએ ખાસ કરીને આ પહેલું પગથિયું ભરવાની જરૂર છે કે ભવિષ્યમાં પોતાના મા બાપ જેણે નાનપણથી મોટા કર્યા, જેણે આપણને સૂકામાં સોડાઈને લીલામાં સૂતા છે, જેમણે ભૂખ્યા રહીને આપણને ભોજન કરાવીને મોટા કર્યા હોય, ત્યારે જ્યારે મા બાપની ઉંમર થતી હોય, તે પૂરી થતી હોય, ત્યારે યુવાનોએ એમના મા બાપને સાચવવાની જવાબદારી હોય છે. એટલા માટે યુવાનો અપીલ કરીશ કે કોઈ વૃદ્ધાશ્રમની અંદર માતા પિતા ના જાય. આજે અહીંયા કદાચ 16ની વસ્તી છે, પણ હું આશા નહીં રાખતો કે ભવિષ્યમાં 160 અહીંયા થાય. એટલા માટે હું આહ્વાન કરીશ કે પોતાના મા બાપાને પોતે સાચવે. પોતાના મા બાપાની અહમ ભૂમિકા હોય છે, જ્યારે એમને છોકરાઓને મોટા કરવાના હોય ત્યારે બહુ મોટી ભૂમિકા ભજવી હોય. એટલા માટે કોઈ વૃદ્ધાશ્રમમાં ભરાવો ના થાય એવી આશા રાખીશ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.